ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમામ વાલા વિદ્યાર્થી મિત્રો, આપના પરિવારજનો સૌ કુશળ મંગળ, તંદુરસ્ત, સ્વસ્થ હશો. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 7 ધ એડજસ્ટમેન્ટ અનુકૂલન ગુલઝાર સાહેબના નાના અને નાની એમની વચ્ચેનું અનુકૂલન એની વાત કોમ્પ્રેન્શન 1, 2, 3 અને 4 સુધી આપણે જોઈ. તો આજે ફરી આ પાઠને આગળ કન્ટિન્યુ કરીએ કોમ્પ્રેન્શન 5થી. તો કોમ્પ્રેન્શન 4માં જે રમૂજી ઘટના બની હતી છેલ્લે આપણે જોઈ હતી કફ સિરપવાળી, કે નાનીના મૃત્યુ પછી નાના એટલા બધા શોક્ડ હતા એ નાનીના મૃત્યુને સ્વીકારી શક્યા ન હતા અને ક્યારેક ક્યારેક એમની અંદર નાનીની આત્મા આવી જતી હતી અને નાની જેવું બિહેવ કરવા માંગતા હતા. આવો પહેલો બનાવ બન્યો જ્યારે નાના કફ સિરપની બોટલ લઈને બેઠા હતા, ખાંસી કફ ન હોવા છતાં, અને નાની જેવા જ વાક્યો બોલતા હતા. આગળ વધીએ કોમ્પ્રેન્શન 5 તરફ. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન. કફ સિરપની જે ઘટના બની એના થોડા દિવસ પછીની વાત. લેખકને લાગ્યું કે નાનાના વાળ ઘણા વધી ગયા છે, એટલે એમણે નાનાને કહ્યું કે નાના, લેટ્સ ગો ટુ અ સલૂન. ચાલો આપણે સલૂનમાં જઈએ. યુ નીડ અ હેર કટ. તમારા વાળ હવે કપાવવા પડે એવી સિચ્યુએશન ઊભી થઈ છે. આઈ ઇન્સિસ્ટેડ, પરસિસ્ટ, આગ્રહ કરવો. મેં એવો આગ્રહ કર્યો નાનાને કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, નાના, જો તમે સલૂન જવા ન માંગતા હોય, દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. તો આપણે સલૂનને જ ઘરે લઈ આવીએ. તો હું બાર્બર એટલે કે હજામને ઘરે બોલાવી લઉં. ત્યારે હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. ટુ બોધર, ટ્રબલ, દરકાર લેવી, પરવા કરવી. એણે મારી સામે જોવાની પણ તસ્દી ન લીધી, દરકાર ન લીધી. હી બિગેન ટુ શેક હિઝ હેડ, માથું ધૂણાવા લાગ્યા નેગેટિવલી. નો, સાંભળજો દોસ્તો, એક સર્વનામ ખાસ ધ્યાનથી જોજો. નો, હી વિલ કિલ મી. ના, તેઓ મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હું ટૂંકા વાળ કપાવું એ એમને જરા પણ પસંદ નથી. હી વિલ નેવર અપ્રૂવ. એ કદી પણ મને વાળ કપાવવાની, વાળ ટૂંકા કરવાની અનુમતિ નહીં આપે. દોસ્તો, અત્યારે પણ નાનાની અંદર બિહેવિયર કોનું હતું? નાનીનું. હિઝ ઇન્ટોનેશન વોઝ નેસલ. ઇન્ટોનેશન, રાઇઝ એન્ડ ફોલ ઇન સ્પીચ. ઊંચા નીચા સ્વર સાથેનો અવાજ, અને એ પણ નેસલ એટલે કે નાકમાંથી આવતો હોય એવો અવાજ. એવા અવાજ સાથે, અને એ પણ એક્ઝેક્ટલી લાઈક નાની જેવા જ અવાજે નાના બોલ્યા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. એવું જ લાગતું હતું જાણે કે નાની જ બોલી રહ્યા હતા. આઈ મૂવડ બેક અ લિટલ વરીડ, એન્શિયસ, ચિંતિત. મૂવ બેક મતલબ ત્યાંથી પાછા ફરી જવું. હું ત્યાંથી પાછો ફર્યો. હું ચિંતામાં હતો કે આ શું થઈ રહ્યું હતું, મને કંઈ સમજ ન પડી. આઈ હેડ અ ફ્રેન્ડ. મારા એક મિત્ર હતા, ડૉક્ટર કે.ડી. કામ્બલે, કે જેઓ એક સાયકિયાટ્રિસ્ટ, મનોચિકિત્સક હતા. એ કોલ્ડ હિમ ઓવર. મેં એમને કોલ કરીને બધી વાત કરી અને એમને ઘરે બોલાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ. એમણે એટ લેન્થ મતલબ વિસ્તારસહ નાના સાથે વાત કરી 4 hours, કલાકો સુધી.
નાના સાથે એમને કાઉન્સેલિંગ કર્યું. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. મોટે ભાગે ડૉક્ટર કામ્બલેની પ્રશ્નોત્તરી દરમિયાન નાના ક્વાઇટ ચૂપચાપ બેસી રહ્યા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ. ક્વેરીઝ મીન્સ ઇન્ક્વાયરીઝ. ડૉક્ટર કામ્બલેની પૂછપરછના મોટાભાગના પ્રશ્નોના જવાબ એમણે આપ્યા નહીં. બટ વેન હી ડીડ, જ્યારે એમણે પ્રત્યુત્તર આપ્યા, હી સ્પોક લાઇક નાના નોર્મલી ડીડ. નાનાની જેમ જ એકદમ નોર્મલી એમણે વાત કરી. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, એમના પોતાના જ અવાજમાં વાત કરી. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. એવિડન્ટ, ક્લિયર, સ્પષ્ટ. બીજી એક વાત સ્પષ્ટ થઈ. ટુ વન ઓફ ધ ન્યુમેરસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક હિમ. ન્યુમેરસ, મેની. ડૉક્ટર કામ્બલે પૂછેલા સંખ્યાબંધ પ્રશ્નોમાંથી એક પ્રશ્નના જવાબમાં એ સેડ, તેઓ બોલ્યા, ધીસ ઓનલી શી કેન આન્સર. કે તમારા આ પ્રશ્નનો જવાબ તો શી એટલે કે તેણી એટલે કે નાની જ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. જ્યારે તેણી આવશે ઘરે ત્યારે હું એને પૂછી લઈશ ને તમને જવાબ આપીશ. આ વાત પણ બતાવે છે કે નાનાએ નાનીના મૃત્યુને સ્વીકાર્યું જ નથી. એમના મતે તો નાની કશે બહાર ગયા છે, હમણાં આવશે એટલે આ ક્વેશ્ચન એમને પૂછી લેશે. એવું એમણે ડૉક્ટર કામ્બલેને જણાવ્યું. તો આ સાથે કોમ્પ્રેહેન્શન 5 સમાપ્ત થયો. આગળ વધીએ કોમ્પ્રેહેન્શન 6 તરફ. ડૉક્ટર કામ્બલે શોટ બેક. ટુ શોટ બેક મીન્સ આસ્ક ઇન રિપ્લાય. વળતો પ્રશ્ન કરવો. ડૉક્ટર કામ્બલે નાનાને વળતો પ્રશ્ન કર્યો. નાનાએ જ્યારે કહ્યું કે તેણી આવશે એટલે હું પૂછી લઈશ, તો ડૉક્ટર કામ્બલેએ વળતો સવાલ કર્યો, વેર હેઝ શી ગોન. તેણી ક્યાં ગઈ છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ. એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ, એમના હોઠના છેડા સહેજ કર્લ્ડ અપ, રાઉન્ડેડ, મચકોડાવું, સહેજ મચકોડીને, લિટલ ઇન અ સ્માઇલ, થોડું સ્મિત આપીને નાના બોલ્યા, ઓ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેરઅબાઉટ્સ. વેરઅબાઉટ્સ મતલબ ક્યાં જવું, લોકેશન. કે તેણી ક્યાં જાય છે એ મને કદી જણાવતી નથી, એટલે સોરી, આઈ ડોન્ટ નો તેણી ક્યાં ગઈ છે. વેન નાના લેફ્ટ, પછી કાઉન્સેલિંગ પૂરું થયું, નાના જ્યારે જતા રહ્યા, ડૉક્ટર કામ્બલે સેડ, ત્યારે ડૉક્ટર કામ્બલેએ કહ્યું લેખકને, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ ડેડ. ટુ પરસીવ, અન્ડરસ્ટેન્ડ, સમજવું, માનવું. કે નાના તમારા નાનીને મરેલા સમજતા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. અને એને પરિણામે એમણે બેવડી જિંદગી જીવવાનું શરૂ કરી દીધું છે. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. વાસ્તવમાં એમની અંદર નાના કરતાં નાનીનો સ્વભાવ, નાનીની આત્મા વધારે છે. એ દિવસમાં વધારે સમય નાનીનું બિહેવ કરતા હોય છે અને ઓછો સમય એક નાના તરીકે બિહેવ કરતા હોય છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. એ પોતાની જાતને નાની સમજવા લાગ્યા છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. એટલે ખરેખર જે કંઈ બને છે એ નાની સાથે બને છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. નાના ખાય છે કારણ કે નાનીને ભૂખ લાગે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. નાના પાણી પીવે છે કારણ કે નાનીને તરસ લાગે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. જે કંઈ પીડા થાય છે એ નાનીને થાય છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન. અને બદલામાં એની દવા નાના લે છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. સ્વેલો, ગળી જવું, પિલ્સ એટલે દવાની ટેબ્લેટ, ગોળી. અને તેણી વતી ઓન હર બિહાફ. નાના આ દવાની ગોળીઓ ગળે છે કેમ કે નાનીને પેઇન થાય છે. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. પછી હું મારા ડૉક્ટર મિત્રને એમના ઘરે બાય કાર, મારી કાર દ્વારા મૂકવા ગયો. એમના ઘરે પહોંચીને હી સેડ ધેટ, એમણે કહ્યું, નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર એક ડિઝીઝ છે કે જેમાં વ્યક્તિની જે મેમરી હોય એ મેમરી લેસ થઈ જાય છે અથવા તો એ લોસ કરી દે છે, ગુમાવી દે છે. મેન્ટલ ઇરેગ્યુલારિટી ઇન અ પર્સન્સ મેમરી. કોઈ વ્યક્તિની યાદશક્તિમાં જ્યારે કોઈ અનિયમિતતા ઉદ્ભવે તો એને કહેવાય ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર, માનસિક અસ્થિરતા. આ રોગનો નાના ભોગ બન્યા છે. સફર ફ્રોમ એટલે નાથી પીડાવું.
ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. હી સેડ કે આ જે સિચ્યુએશન છે ને એના વિશે સાયન્સની અંદર પણ બહુ ઓછી અન્ડરસ્ટેન્ડિંગ છે. એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. ક્યોર રેમેડી, ઇલાજ, એનો કોઈ ચોક્કસ ઇલાજ પણ વિજ્ઞાનની અંદર નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. જો કે આપણે આપણાથી બનતા પ્રયત્નો શરૂ રાખીશું. બટ એટ યોર નાના સેજ, પણ તારા નાનાની જે ઉંમર છે એ ઉંમરે ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. જે પ્રકારની રિકવરી આવવી જોઈએ એ આ ઉંમરે હવે શક્ય નથી. કોમ્પ્રેન્શન 6 અહીંયા પૂરો થયો. 33 થી 37 નંબરના એસક્યુના આન્સર તમારે લખવાના છે. અને હવે લાસ્ટ કોમ્પ્રેન્શન 7. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ. જેવો હું એમના ઘરેથી નીકળતો હતો, મારા મિત્રના ઘરેથી, હી આસ્ક મી, એણે મને એક પ્રશ્ન કર્યો કે ટેલ મી વન થિંગ, તું મને એક વાત જણાવ. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની. તારા નાના નાના તરીકે વર્તન કરે કે નાની તરીકે, વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક? તને શું ફરક પડે? તમને શું ફરક પડે આખા ઘરને? એ નાના બનીને જીવે કે નાની બનીને જીવે, તમને શું ફરક પડે? હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. નાનાને રાયતું ભાવતું હતું અને નાનીને રાયતું ભાવતું નહોતું. એટલે જ્યારે નાનાને ભાણું પીરસવામાં આવે અને એમાં જો રાયતું મૂકેલું હોય, એ સમયે જો એમની અંદર નાનીની આત્મા હોય તો એ ઇનકાર કરી દેતા, ખીજવાઈ જતા કે તમને ખબર નથી, મને રાયતું ભાવતું નથી. અને જ્યારે આત્મા નાનાની હોય તો હોંશે હોંશે ખાઈ જતા. ડૉક્ટર કામલે કહે છે કે હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. એક નાના તરીકે રાયતું આરોગે ઓર રિફ્યુઝ ટુ ઇટ રાયતા બાય મોર્ફિંગ ઇન ટુ યોર નાની. મોર્ફ મતલબ ચેન્જ ઓફ બિહેવિયર. એક પ્રકારની વર્તણૂકમાંથી બીજા પ્રકારની વર્તણૂકમાં કે એક કેરેક્ટરમાંથી બીજા કેરેક્ટરમાં રૂપાંતરિત થવું. જ્યારે નાનામાંથી નાની બની જાય અને રાયતું ખાવાનો રિફ્યુઝ ઇનકાર કરી દે તો એનાથી તમને શું ફરક પડે? લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. એમને એમનું જે શ્રેષ્ઠ જીવન છે, બાકીનું જીવન એમની રીતે જીવવા દો. અને મેં પણ પછી મન મનાવી લીધું કે નાના જે કંઈ બિહેવ કરે જોયા કરશું અમે. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું રાત્રે મોડો ઘરે આવ્યો. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન, ટેન્શનલેસ, રિલેક્સ, ફ્રી ઓફ ટેન્શન. હું એકદમ નિશ્ચિંત થઈ ગયો હતો. લોટ લેસ વરીડ બાય વોટ ડૉક્ટર કામ્બલે હેડ સેડ. ડૉક્ટર કામ્બલે મને જે ઉપર જણાવ્યું એનાથી હું નિશ્ચિંત થઈ ગયો હતો. લેસ વરીડ, મારી ચિંતા ઘટી ગઈ હતી. હવે I thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustment with him. કે નાનીના ગયા પછી નાનાએ જે રીતે નાની સાથે અનુકૂલન સાધી લીધું હતું એવી જ રીતે અમારે પણ હવે નાના સાથે અનુકૂલન સાધી લેવાનું હતું. આ વાત મેં મારા મનને મનાવી લીધી. આઈ રીચ હોમ. હું ઘરે પહોંચ્યો. ધ્યાનથી મિત્રો સાંભળજો. વેન આઈ વોકડ ઇન ટુ નાનાસ રૂમ. જ્યારે હું નાનાના ઓરડામાં ગયો ટુ વેક હિમ અપ, એમને જગાડવા, આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીસ બેડ. તો મેં એમને નાનીની પથારીમાં સૂતેલા જોયા. દરરોજે પોતાની પથારીમાં સૂતા, પણ આજે નાનીની પથારીમાં સૂતા હતા. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં એમને જગાડવા માટે એમણે જે બ્લેન્કેટ ધાબળો ઓઢ્યો હતો એમ ખેંચ્યો. અને જે દ્રશ્ય મેં જોયું, આઈ વોઝ સ્ટર્ન શોક્ડ. હું દિગ્મૂઢ થઈ ગયો, અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયો, આઘાત પામી ગયો. એવું તે શું દ્રશ્ય જોયું લેખકે? તો હી વોઝ સ્લીપિંગ ઇન નાનીસ ધોતી એન્ડ બ્લાઉઝ. ધોતી મીન્સ ચણિયો. નાનીનો ચણિયો બ્લાઉઝ પહેરીને સૂતા હતા. મતલબ કે અત્યારે 100% નાનીના કેરેક્ટરમાં હતા. તો જ્યારે જીવંત હતા નાની, ત્યારે નાના અને નાની વચ્ચે ક્યારેય એડજસ્ટમેન્ટ પૂર્ણ ન થયું. અને એ નાનીના મૃત્યુ પછી નાનાએ એમની સાથે આ ટ્યુનિંગ એડજસ્ટ કર્યું હતું. આવું આ યુનિટની અંદર આપણને જાણવા મળ્યું. તો દોસ્તો, નાના અને નાનીની આ રમૂજી વાત અહીંયા પૂર્ણ થાય છે. આ યુનિટ પણ અહીંયા પૂર્ણ થાય છે.
તો તમારે અપ ટુ 41 સુધીના એસક્યુ આ યુનિટનું સંપૂર્ણ વર્ડ બિલ્ડિંગ ચોપડામાં કમ્પ્લીટ કરી નાખવાનું છે. અને દોસ્તો આ યુનિટની અંદર 4 શોર્ટ નોટ છે. ફર્સ્ટ છે રિલેશનશિપ બિટવીન નાના એન્ડ નાની, નાના અને નાની વચ્ચેનો સંબંધ. સેકન્ડ છે નાનીઝ ફ્યુનેરલ, નાનીની અંતિમ યાત્રા. થર્ડ છે જસ્ટિફાય ધ ટાઇટલ ધ એડજસ્ટમેન્ટ, અનુકૂલન. આ વાર્તાનું જે શીર્ષક છે જસ્ટિફાય, એની યથાર્થતા ચકાસો, એ કેટલા અંશે યથાર્થ છે. અને દોસ્તો આ શોર્ટ નોટ માર્ચ 19 અને માર્ચ 20 2 વર્ષ પૂછાયેલી છે. ડિફરન્ટ નેચર ઓફ નાના એન્ડ નાની, ચોથી શોર્ટ નોટ છે નાના અને નાનીનો વિપરીત સ્વભાવ, એકબીજાથી તદ્દન અલગ સ્વભાવ. તો દોસ્તો શોર્ટ નોટનું કામ પણ સૂચના જે પ્રમાણે આપી છે એ મુજબ શરૂ રાખજો. એટલે એ પાઠની શોર્ટ નોટ એક વીકની અંદર તમારી 1 by 1 નોટની અંદર લખાઈ જાય અને તૈયાર પણ કરતા રહેજો. તો આ સાથે આજનો લેક્ચર અહીંયા સમાપ્ત કરીશું. ફરી મળીશું નવા લેક્ચરમાં નવા યુનિટ સાથે. ત્યાં સુધી તમામ વાલા વિદ્યાર્થીઓને ગુડ બાય. જય શ્રી કૃષ્ણ.